પણ એને તમારી કાંઈ નથી પડી. ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકી, છતાંય તમે એના વિશે નબળું નથી બોલતા. આનાથી વધારે પ્રેમ તો હવે હું હોય? જો એ બધી વાત મેલો, ભગવાને નોકરી આપી છે તો એમાં ધ્યાન દો, આગળ વધો જીવનમાં. મને વિશ્વાસ છે કે એક ને એક દિવસ એ લોકોને જરૂર પસ્તાવો થશે. જરૂરથી તમારા પર એમને પ્રેમ આવશે. સાચી વાત છે. બસ હું એ દિવસની રાહ જોઉં છું કે જ્યારે મારી મા મારો સ્વીકાર કરે અને મને દીકરો કહીને બોલાવે. ચાલ એ બધું છોડ અને તારે હવે આવી જ નાની નાની બાબતે રડવાનું નહીં. ઠીક છે, હવે ફટાફટ તારા હાથનું જમવાનું બનાવ અને આપણે બંને સાથે બેસીને જમીએ. પાક્કું. બસ નહીં, એક કામ કરીએ, આજે મારી નોકરી લાગી છે ને તો તારે તારા હાથે જમવાનું નથી બનાવવું, આપણે બહાર ક્યાંક. કોઈ જરૂર નથી. બહાર જમવા જાઉં પણ કેદી ખબર છે? તમારો પહેલો પગાર આવે ને તેથી. હજી તો નોકરી લાગી જ છે ને, તો ખર્ચા ન કરો. ઠીક છે, કેટલી હોશિયાર ને સમજદાર છો તું કે આ બધી વસ્તુઓમાં તું કેટલું બધું ધ્યાન આપો છો. ચાલ ઠીક છે.